Hello everyone, welcome to my channel શ્રદ્ધાસ ગીતા ચેલેન્જ ડે 39 શ્લોક નંબર 39. શ્લોક નંબર 39 આ રીતે છે. કથમ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન નિવર્તિતુમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપદ્યદ્ભિર્જનાર્દનઃ. હવે આ શ્લોક શું કહી રહ્યો છે? કથમ ન, કથમ એટલે શા માટે, શા માટે, ન જ્ઞેયે ભી, ન જ્ઞેયે ભી, જાણવા હોવા છતાં, જાણતા હોવા છતાં, અસ્માભી આપણા દ્વારા, પાપાદસ્માત પાપ શું થશે, પાપ જાણતા હોવા છતાં, નિવર્તિતુમ, નિવર્તિતુમ એટલે મુક્ત થવા માટે, પાપ માંથી મુક્ત થવા માટે, નિવર્તિતુમ એટલે મુક્ત થવા માટે, નિવર્તિતુમ. કુલક્ષય કૃતમ કુળના નાશથી ઉત્પન્ન થવાવાળા, દોષમ પાપો, પ્રપશ્યદ્ભી સારી રીતે જોઈ શકીએ છીએ, સારી રીતે જાણી શકીએ છીએ, જનાર્દનઃ જનના રક્ષણ કરનાર, કૃષ્ણ ભગવાન લોકોનું રક્ષણ કરનાર, દુષ્ટોનો નાશ કરનાર જનાર્દન ને કહે છે. અર્જુન શું કહે છે કે પાપ આપણને ખબર છે, કુળના નાશ થવાથી શું પાપો લાગે છે એનું જ્ઞાન હોવા છતાં આપણે પાપને અટકાવી ના શકીએ, યુદ્ધને રોકી ના શકીએ. બરાબર છે. કૃષ્ણ ભગવાનને આવું કહે છે કે આપણને તો ખબર જ છે. એટલે એ શું કહે છે? ગયા શ્લોકમાં એને શું કીધું કે કૌરવોને તો ખબર જ નથી, એ તો મોહમાં એટલા આંધળા થયા છે કે આ યુદ્ધ પાછળ કેટલું મોટું નુકસાન થવાનું છે, કેટલું મોટું પાપ લાગવાનું છે આપણને, સ્વજનોને મારવાનું, મિત્રોને મારવાનું. તો મને તો ખબર જ છે, અમે તો પાંડવો ધર્માત્મા છીએ, અમે ધર્મજ્ઞ છીએ, અમે હંમેશા ધર્મ ઉપર ચાલવાવાળા છીએ. તો પછી આપણે આ પાપ શા માટે કરવું? મને ખબર જ છે કે કુળનો દોષના શું પાપો છે, એની શું લાંબી અસર થાય છે. આવું અર્જુન કૃષ્ણ ભગવાનને દલીલ કરી રહ્યા છે. અર્જુન અત્યારે શું કહે છે કે પાપ કુળનો નાશ થશે તો શું વિપરીત પરિસ્થિતિ થશે? એ શું કહે છે કે કુળના નાશથી જે પારંપરિક હોય, આપણા જે આપણને ખ્યાલ છે ભારતીય સંસ્કૃતિમાં કુટુંબમાં કુટુંબનું બહુ મહત્ત્વ હોય છે, વડીલોનું બહુ મહત્ત્વ હોય છે, કારણ કે વડીલો આપણને સાચી માર્ગદર્શન આપે છે, સાચી દિશા બતાવે છે, જ્ઞાન આપે છે. બરાબર છે. તો અર્જુનને ડર છે કે બધા વડીલો મૃત્યુ પામશે તો કુળને સાચું રાહ બતાવનાર કોણ રહેશે, સાચું માર્ગદર્શન કરનાર કોણ રહેશે? તો આવા કોઈ વડીલો રહેશે જ નહીં કે જે આપણને યોગ્ય નિર્ણયો આપી શકે. બરાબર છે. કુળનો નાશ થશે. એના કારણે શું પરિસ્થિતિ થશે કે પરંપરાઓ બધી વિખરાઈ જશે. જે પણ આપણી ધાર્મિક વિધિ પ્રમાણે જે ચાલે છે એ બધું અસ્તવ્યસ્ત થઈ જશે. બરાબર છે. એટલે કુળના નાશથી બહુ મોટો લોકોના સંસ્કાર આપવામાં જે વડીલોનો મોટો ફાળો હોય છે, તો સંસ્કારદાતા કોણ રહેશે? આ એને બહુ અંદર મૂંઝવણ થઈ રહી છે, એને બહુ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કે કુળના નાશથી આખા પેઢીઓને બહુ મોટા તકલીફોએ પડે છે. અને બીજું શું થાય છે કે સંસ્કાર ના આવતા, અસંસ્કારી બાળકો આવતા
સમાજનું છેવટે તો અંત જ આવે છે, સમાજમાં અરાજકતા ફેલાય છે. બીજું એને શું ડર છે કે યુદ્ધના કારણે બહુ મોટી અરાજકતા ફેલાય છે, કેટલો બધો વિનાશ થાય છે. આપણને પણ ખ્યાલ છે કે આપણે અત્યારે જોઈએ છીએ કે હમણાં યુક્રેનનું યુદ્ધ થયું તો કેટલી બધી અરાજકતા રશિયા સાથે થયું ત્યારે એ દેશમાં ફેલાઈ. આપણને પણ ખ્યાલ છે કે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે હિરોશીમા અને નાગાસાકી ઉપર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા તો એની હજી સુધી અસર ત્યાંના લોકોમાં દેખાઈ રહી છે એમ. બરાબર છે. તો સેમ વસ્તુ અર્જુને વિચારી રહ્યો છે કે યુદ્ધના પરિણામો બહુ લાંબે સુધી હાલતા હોય છે. બરાબર છે. આવું એ કહી રહ્યા છે. પછી આ એને ડર લાગી રહ્યો છે ને આવી દલીલી કૃષ્ણ સાથે કરી રહ્યા છે. એને ખ્યાલ એ એવું કહે છે કે કુળનો નાશ થવો એ બહુ મોટું પાપ છે, પરંતુ એ શાસ્ત્રો પ્રમાણે એવું કહે છે કે કુળનો નાશ એ બહુ મોટું પાપ છે, પરંતુ એ શાસ્ત્રનું એને પૂરતું જ્ઞાન નથી. શાસ્ત્રમાં એ પણ કહ્યું છે કે અધર્મનો સાથ આપવો અને અન્યાયની સામે લડવું નહીં, એ એનાથી પણ મોટું પાપ. આ શ્લોક આપણને એ સમજાવી જાય છે કે આપણે પણ આ 5000 વર્ષ પહેલાં શ્લોક બોલાયો છે, પરંતુ આજના જમાનામાં પણ આ શ્લોક આપણને કેટલું બધું સમજાવી જાય છે કે લાંબુ વિચારીને નિર્ણય લેવો જોઈએ, દૂરદર્શી વિચારીને નિર્ણય લેવો જોઈએ, કે તરત જ ગુસ્સામાં આવીને કે આવેશમાં આવીને નિર્ણય ના લેવો જોઈએ. અર્જુન બહુ લાંબુ વિચારી રહ્યો છે આમાં. બરાબર છે. એટલે આપણને શ્લોક અત્યારે આપણા લાઈફમાં કોઈ પણ ડિસિઝન લેવું જોઈએ તો લાંબુ વિચારીને જ લેવું જોઈએ. તરત જ ઇન્સ્ટન્ટ ડિસિઝન ના લેવું જોઈએ કે એના પરિણામો શું આવશે મારા નિર્ણયથી, તો એની અસર પાછળ શું થશે, આ બધું વિચારીને નિર્ણય લેવો જોઈએ. આ શ્લોક આપણને એ સમજાવી જાય છે. બીજું આપણને શું સમજાવી જાય છે કે અધર્મ લોકો બહુ જ કરે છે આપણી આજુબાજુ, તો આપણે અધર્મ જોઈએ પણ છીએ, પણ આપણે આંધળા થઈને એને ફોલો ના કરવું જોઈએ. બરાબર છે. આપણે બુદ્ધિથી વિવેક ઉપયોગ કરીને અને વિચારવું જોઈએ કે એ અધર્મના રસ્તે ચાલે છે તો મારે પણ ચાલવાનું, મારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને યોગ્ય રસ્તે ચાલવું જોઈએ. આ શ્લોક આપણને એ પણ કહી જાય છે. બરાબર છે. અને આ બધા શ્લોકમાં આપણે જોઈએ ને તો કૃષ્ણ ભગવાનને આમાં અર્જુન જનાર્દન પણ કહે છે. તો એ કટાક્ષમાં એવી દલીલ પણ કહે છે કે તમે તો લોકોના કુળના રક્ષણ કરનાર છો, લોકોનું રક્ષણ કરનાર છો, દુષ્ટોનો નાશ કરનાર છો, તો તમે કુળના રક્ષણ, લોક રક્ષણ કરનાર હોવા છતાં મારા કુળનો નાશ થવામાં શા માટે તમે એક સહભાગી બનો છો કે તમે દ્રષ્ટા બનો છો, તમે શા માટે સાક્ષી બની રહ્યા છો આમાં, એવું એક દલીલ કરી રહ્યો છે, પ્રશ્ન પૂછી રહ્યો છે. પરંતુ કૃષ્ણ ભગવાન મૌન છે, એ બધી દલીલો એની સાંભળશે. આ આખા અધ્યાયમાં અર્જુનની જેટલી દલીલ છે કૃષ્ણ ભગવાન કંઈ જ નહીં બોલે, મૌન રહેશે. બીજા અધ્યાયમાં એના બધા પ્રશ્નના જવાબ કૃષ્ણ ભગવાન એને આપશે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. થેન્ક યુ.